નગરચર્યાનો દિવસ એટલે રથયાત્રા। આ દિવસે વિવિધ અખાડાની સાથે અલગ કસરતના દાવ કરતા મલખમ કરતા લોકો પણ જોવા મળશે। ત્યારે આ વર્ષે મલખમની અંગ કસરત માટે શાળાના વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે। તેઓ હાલ રથયાત્રામાં મલખમના રમતને રજૂ કરવા માટે સીએન સ્પોર્ટ ઓથોરિટીમાં તૈયારી કરી રહ્યા છે, જેમાં અમદાવાદની વિવિધ શાળાના 10 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે। હાલ આ તમામ બાળકોની સાથે 10 વિદ્યાર્થીઓ રથયાત્રાના દિવસે ટ્રેક્ટરમાં મલખમ દ્વારા અંગ કસરત કરીને નમૂના રજૂ કરશે। આ વર્ષની રથયાત્રામાં અમારા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને એ લોકો રથયાત્રા દરમિયાન પ્રદર્શન કરશે, નિદર્શન કરશે મલખમનું અને અમારી પૂરેપૂરી તૈયારી છે અને બીકોઝ અમે પહેલી વાર આમાં ભાગ લઈએ છીએ એટલે અમે પણ બહુ જ ઉત્સાહપૂર્વક રાહ જોઈએ છીએ આ દિવસની અને સતત છેલ્લા કેટલા વખતથી તાલીમ પણ એની ચાલુ છે અને એના માટે અમે તૈયારી કરાવી છે। ભારતની સૌથી પ્રાચીન રમત એટલે મલખમની રમત ગણાય છે, જેમાં અંગ કસરત અને યોગનો એક પ્રકાર ગણાય છે। મલખમનો ઇતિહાસ જાણીએ તો 19મી સદીથી મલખમની શરૂઆત થઈ હતી। હૈરાબાની નિઝામુદ્દીનના 2 પહેલવાન અલી અને ગુલાબ મહારાષ્ટ્રના બાજીરાવ પેશવા બીજાની પાસે આવ્યા અને તેમના સૈન્યની કુસ્તી માટે લલકાર્યા। ત્યારે લાલ ભટ્ટ દાદા તૈયાર થયા। તેઓ દરરોજ લાકડાની સાથે કુસ્તી કરતા અને હનુમાનની ઉપાસના કરતા અને તેમાં એકાગ્રતા પરોવતા। બસ તે રમતને મલખમ તરીકે ઓળખવામાં આવી। આજે મલખમ રમત મહારાષ્ટ્રમાં આગવી છાપ ધરાવે છે। અમદાવાદ ખાતેથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આમ તો અખાડા ઘણા બધા હોય છે, અખાડાના કરતબ પણ હોય છે। એની સાથે સાથે આ વખતે તેમાં મલખમનો સમાવેશ થઈ રહ્યો છે, જે મારા બાળકો 10 જેટલા બાળકો છેલ્લા લગભગ 4 મહિનાથી મલખમની સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એ બાળકો આ વખતે રથયાત્રામાં ચાલતા ટ્રેક્ટરમાં મલખમના કરતબ કરી બતાવશે અને ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરશે। આજે દેશભરમાં વિવિધ રમતો માટે મલખમની રમતને ભૂલાઈ રહી છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ મલખમ રમતને રથયાત્રામાં રજૂ કરીને વિસરાઈ રહેલી મલખમની રમતની પરંપરાને જીવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કેમેરામેન ભીખાભાઈ વાસ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।